સ્વાગત છે એક્ઝામ ટુડે પર 20 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ટોપિક પર આવીએ। ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 19 જુલાઈએ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ઉજવવામાં આવે છે ભારતની અંદર, કારણ કે બેંકોનું નેશનલાઇઝમ થયું હતું 19 જુલાઈના રોજ। ક્યારે થયું? તો બેંક રાષ્ટ્રીયકરણ દિવસ દર વર્ષે 19 જુલાઈના રોજ ઉજવવામાં આવે। આ દિવસે વર્ષ 1969માં ભારત સરકારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વના 14 મોટી ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું। બીજા તબક્કામાં 1980માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। તો આ 3 પ્રશ્નો તમારા અહીંયા ક્લિયર થઈ ગયા છે। અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો અફઘાનિસ્તાનની અંદર સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રવાબ ફાતિમા રાઈટ આન્સર છે, બરાબર। અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનના નવા પ્રમુખ એટલે કે સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એન્ડ હેડ ઓફ યુનામા તરીકે રબાબ ફાતિમાની નિમણૂક કરવામાં આવી છે। તેઓ બાંગ્લાદેશના વરિષ્ઠ રાજદૂત છે। હાલમાં કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની ઉંમરમાં નિધન થયું? તો વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટ ખેલાડી હતા સર ગારફિલ્ડ સોબર્સ। એમનું હાલમાં 89 વર્ષની ઉંમરમાં નિધન થયું છે। આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ। ગુજરાત સરકારની નવી યોજના હેઠળ યુપીએસસી પ્રિલિમ્સની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને કેટલી આર્થિક સહાય મળશે? તો 4000 આર્થિક સહાય મળશે। આ સહાય સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં તૈયારી કરતા ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી। પ્રિલિમ્સ તૈયારી દર મહિને ₹4000, પ્રિલિમ પાસ યુવકો ₹35000 અને યુવતીઓને 50000, બરાબર। મેન્સ પાસ યુવકોને 45000 અને યુવતીઓને 55000। અંતિમ પસંદગી થાય તો યુવકોને 75000 અને યુવતીઓને ₹1,00,000। કુલ પ્રોત્સાહન રાશિ મિત્રો યુવકોને 1.55 લાખ અને યુવતીઓને 2.5 લાખ છે। હાલમાં શેરગી ગોરેતસ્કી, બરાબર, ઘણી જગ્યાએ શેરજી પણ લખેલું છે અને ઘણી જગ્યાએ શેરગી પણ લખેલું છે। શેરગી ગોરેતસ્કીને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો યુક્રેન રાઈટ આન્સર થશે। વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામમાં જોડાઈ જજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં તમને ઘણું બધું મળશે। તો યુક્રેનના નવા વડાપ્રધાન બની ગયા છે શેરગી ગોરેતસ્કી અને યુક્રેનના રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો? ઝેલેન્સ્કી। હાલમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સેક્રેટરી સચિવ કોણ બન્યા છે? શ્રીનિવાસ કુમાર તુમલ્લા રાઈટ આન્સર છે। સ્ટાર માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ। હાલમાં નીતિ આયોગના રોકાણ મિત્રતા સૂચકાંકમાં કોણ ટોચ પર રહ્યું છે? પ્રશ્ન છે, નીતિ આયોગના રોકાણ મિત્રતા સૂચકાંક ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું? તો આપણો ગુજરાત ટોપ પર રહ્યું છે। આમાં નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે। નીતિ આયોગના પ્રથમ રોકાણ મિત્રતા સૂચકાંક એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે। ગુજરાતે 56.6 સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું। પહાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોની શ્રેણીમાં ઉત્તરાખંડ પ્રથમ ક્રમે છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગોવા ટોપ પર છે। હાલમાં અત્યાધુનિક શીખ મ્યુઝિયમનું શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે એમાં કુરુક્ષેત્ર ખાતે। પીએમ મોદી હરિયાણાના કુરુક્ષેત્ર ઉમરી ગામ ખાતે અત્યાધુનિક શીખ મ્યુઝિયમ એટલે કે સ્ટેટ ઓફ ધ આર્ટ શીખ મ્યુઝિયમનું શિલાન્યાસ કર્યું હતું। આ મ્યુઝિયમમાં શીખ ધર્મનો ઇતિહાસ, શીખ ગુરુઓના ઉપદેશ, તેમનું શૌર્ય, બલિદાન અને ભારતીય સંસ્કૃતિમાં શીખ સમુદાયના યોગદાનને આધુનિક ટેકનોલોજી દ્વારા રજૂ કરવામાં આવશે। 9 છે, સુપ્રીમ કોર્ટે કયા રાજ્યના કુકરેલ રિઝર્વ ફોરેસ્ટમાં ભારતની પ્રથમ નાઇટ સફારીને મંજૂરી આપી છે? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે। રાજ્ય છે યુપી, સ્થળ છે કુકરેલ રિઝર્વ ફોરેસ્ટ લખનઉ, વિશેષતા છે ભારતની પ્રથમ નાઇટ સફારી, કેપિટલ છે લખનઉ, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ। હાલમાં કયા રાજ્યમાં થોરિયમના વિશાળ ભંડાર મળી આવ્યા? થોરિયમના વિશાળ ભંડાર ક્યાં મળ્યા છે? કર્ણાટક રાજ્યમાં। કર્ણાટક રાજ્યના ચામરાજનગર જિલ્લાના
ગુંડલુપેટ વિસ્તારમાં ભૂસ્તર સર્વેક્ષણ વિભાગ દ્વારા થોરિયમના વિશાળ ભંડાર મળ્યાની માહિતી સામે આવી છે. સ્ટારમાં કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં કઈ પરિયોજનાને WSIS પ્રાઇઝ 2026થી સન્માનિત કરાઈ? કઈ પરિયોજનાને WSIS પ્રાઇઝ 2026થી સન્માનિત કરાઈ? રાઈટ આન્સર છે મિત્રો સમૃદ્ધ ગ્રામ પરિયોજના. સમૃદ્ધ ગ્રામ પરિયોજના. વિભાગ છે દૂરસંચાર વિભાગ. આધાર છે ભારતનેટ. પુરસ્કાર છે WSIS પ્રાઇઝ 2026. શ્રેણી છે એક્શન લાઇન C6 ઇનેબલિંગ એન્વાયરમેન્ટ. એશિયન ટેનિસ ફેડરેશનના પ્લેયર એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો લિએન્ડર પેસ, ભારતના પૂર્વ મહાન ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ, બરાબર, એમની એશિયન ટેનિસ ફેડરેશનના પ્લેયર એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે. સ્ટારમાં કરજો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. જે પણ સ્ટારમાં કરાવું ઇમ્પોર્ટન્ટ રહેશે. ભારતનો પ્રથમ અને સૌથી ઊંડો ભૂસ્મીય કૂવો હાલમાં ક્યાં કાર્યરત થયો છે? તો પ્રશ્ન છે ભારતનો પ્રથમ અને સૌથી ઊંડો ભૂસ્મીય કૂવો ક્યાં કાર્યરત થયો? રાઈટ આન્સર છે મિત્રો આમાં લદ્દાખ ખાતે. સ્થળ છે પુગાવેલી, લદ્દાખ. વિશેષતા છે ભારતનો પ્રથમ અને સૌથી ઊંડો ભૂસ્મીય કૂવો. અમલીકરણ છે ONGC એનર્જી સેન્ટર. હેતુ છે ભૂસ્મીય ઉર્જા દ્વારા સ્વચ્છ અને સતત વીજ ઉત્પાદન. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન દ્વારા ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સનું આયોજન ન્યૂ દિલ્હીમાં કરાયું. હાલમાં મહિલા હોકી વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે? તો નેધરલેન્ડ અને બેલ્જિયમ. મહિલા હોકી વર્લ્ડ કપ 2026 નેધરલેન્ડ અને બેલ્જિયમ ખાતે યોજાશે. યજમાન દેશ થઈ ગયા. તારીખ છે 14 થી 30 ઓગસ્ટ 2026. યજમાન શહેરો છે વાવરે બેલ્જિયમ અને આમ્સ્ટેલ્વિન નેધરલેન્ડ. ભાગ લેનારી ટીમો છે 16. હાલમાં ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત લોન્ચ વ્હીકલ વિક્રમ-1 ક્યાં સફળ લોન્ચ કરવામાં આવ્યું? તો શ્રીહરિકોટા ખાતે. રોકેટ છે મિત્રો વિક્રમ-1 વિકસાવનાર છે સ્કાયરૂટ એરોસ્પેસ હૈદરાબાદ. લોન્ચ સ્થળ છે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ. મિશનનું નામ છે મિશન આગમેન, બરાબર. વિશેષતા છે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત આર્બિટલ લોન્ચ વ્હીકલ જેણે સફળ પેલોડને કક્ષામાં સ્થાપિત કર્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી રિવિઝનની. તો આપણે આવી ગયા 19 જુલાઈ 2026 રિવિઝન પર. નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ 18 જુલાઈએ. સેકન્ડ છે ભારતીય વન્યજીવન ઇકોલોજી પરિષદની બીજી આવૃત્તિ ક્યાં? સોનીપત ખાતે. હાલમાં કયા દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના 111માં સદસ્ય દેશના રૂપમાં સમાવેશ કરાયો? મોરિશસ. વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બનનાર ક્રોકોડાઇલ બ્રિજની અંદાજિત લંબાઈ 57 મીટર. દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અનુરાગ કુમારની. કયા રાજ્યના મુખ્યમંત્રીએ નલ્લમ TN ઓનલાઈન હેલ્થ પોર્ટલ લોન્ચ કર્યું? તમિલનાડુ. ઉત્તરાખંડની પ્રથમ GI પ્રોડક્ટ ગેલેરી ક્યાં ખુલી છે? હલ્દવાની ખાતે. માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન ક્યાં આયોજિત થયું? ઉત્તર પ્રદેશમાં. 9 છે વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કયા નવા નામે ઓળખાશે? તો બુકમેન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. હાલમાં કયા રાજ્યમાં રામાયણ માસમ લોન્ચ કરવામાં આવ્યું? કેરળમાં. ICC ગવર્નન્સ રિવ્યૂ કમિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? દેવજીત શેકિયાની. કયા દેશની સંસદે ગંભીર રીતે બીમાર પુખ્ત વયના લોકોને ઈચ્છા મૃત્યુની કાનૂની અધિકાર આપતો ઐતિહાસિક બિલ પસાર કર્યો? ફ્રાન્સ. કયા રાજ્યના પોલીસ વિભાગમાં ડિજિટલ ગવર્નન્સ માટે ઓફિસ સિસ્ટમ શરૂ કરવામાં આવી? મણિપુર. હાલમાં HDFC બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાજીવ કુમારની. નાસાના કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા? અનિલ મેનન. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા કાઢવામાં આવી? 149મી. આજનો પ્રશ્ન છે કયા ગ્રહ પર જટિલ ઓર્ગેનિક કાર્બનની શોધ થઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.